चिन्तारो यत्पादाम्बुजरेणव श्रियानन्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषलीलाक्षीरभिशयनं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचतारदये मम। प्रणाम दीजिए। कुर्म अवतार नो प्रसंग। एक बार इंद्रदेव પોતાના ગજરાજ ઉપર પૃથ્વી ઉપર જતા હતા ત્યારે એમને ઋષિ દુર્વાસા ઋષિ મળ્યા. તો દુર્વાસા ઋષિએ ને એમને પ્રણામ કર્યો. તો દુર્વાસા ઋષિએ એમને એક માલા આપી જે એમને પહેરી. પછી જેવા દુર્વાસા ઋષિ ગયા તો એમને માલા ઉતારી અને પોતાના ગજરાજને દીધી. તો ગજરાજે એમને સોનમાંથી ફેંકી દીધી અને રુદ્રાક્ષ માલા અને ઈ ડાયરેક્ટ પાછી દુર્વાસા ઋષિ પાસે ગઈ. દુર્વાસા ઋષિ બહુ ક્રોધિતમાં આવી ગયા અને દુર્વાસા ઋષિએ શાપ આપી દીધો બધા દેવતા ને ઇન્દ્રદેવ ને કે તમારી શક્તિ લક્ષ્મીજી છે ને લક્ષ્મીજી સમુદ્રમાં હાલ્યા જશે. જયારે સમુદ્રમાં હાલ્યા ગયા એમની શક્તિ નથી. પછી ત્યારે ઈ બધા દેવ એમને ક્ષમા માંગી. ઈ ઇન્દ્રદેવે પર પછી એમને ક્ષમા માંગી. તો પછી ઇન્દ્રદેવ પછી એમને કઈ દીધું નહીં. પછી ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે ગયા. તો બ્રહ્માજીએ એમને કહ્યું કે તમને સમુદ્ર મંથન કરવો પડશે. એમના પછી લક્ષ્મીજી પ્રકટ થશે. તો સમુદ્ર મંથન એમને કર્યો. એમને કરવા માટે અસુરોની મદદ ખપશે એમ બી કીધું. અને પછી અસુરો પાસે ગયા બધા દેવતાઓ. અને દેવતાએ અસુર પાસે ગયા અને અસુરને કીધું કે સમુદ્ર મંથન કરીએ. તો અસુરોએ કીધું કે અમે શું કામ તમારી હેલ્પ કરીએ, અમને શું મળશે એના બદલે. તો એમને કહ્યું કે તમને અમૃત મળશે. એમને લાલચ કરી અને એમના પછી સમુદ્ર મંથન માટે વિષ્ણુજી પાસે દેવતા ગયા ને વિષ્ણુજીએ કહ્યું કે તમને સમુદ્ર મંથન કરવા માટે પહેલા તો એક પર્વત ખપશે. એ પર્વત એક બહુ મોટો ખપશે. તો એ મંત્રાચલ પર્વત તમને લઈ આવો અને રસી હશે વાસુકીજી નાગ હશે. તો એ જેવા ગયા ને તો પેલા દેવતા અહંકાર માં ગયા. તો પેલા એમને ઉપાડવાની કરી. એમને ઉપાડ્યો પણ એમાંથી ઉપડ્યો નહીં. પછી ઈ આવી ગયા. પછી મંત્રાચલ પર્વત ઉપાડવાનું કોશિશ કરી હતી પણ ના થયો. પછી અસુરો બી અહંકાર માં ગયા. અસુરો થી ના ઉપડ્યો. પછી જયારે વિષ્ણુજી એમના પાસે આવ્યા અને વિષ્ણુજીએ ગરુડજીને કહ્યું કે તમે ઉપાડો. તો ગરુડજીએ ઠાકોરજી નું નામ લઈ અને પછી એને ઉપાડ્યો. તો મંત્રાચલ પર્વત પોતે જ એમના ઉપર ઉપડી ગયો અને એમના સાથે સમુદ્રમાં ગયો. સમુદ્રમાં જયારે ગરુડજીને નાખ્યો પછી શિવજી થી વાસુકી નાગજી એમને લીધા અને પછી એમને સમુદ્ર મંથન કર્યો. પછી ખેંચતા હતા પર્વત આખો નીચે જતો હતો. તો ત્યારે નીચે કઈક ખપે એના માટે એમને વિષ્ણુજી થી પ્રાર્થના કરી. તો વિષ્ણુજીએ કચ્છપ અવતાર લીધો, કુર્મ અવતાર લીધો અને ઈ પર્વત નીચે એમની પીઠ ઉપર આખો પર્વત રાખ્યો અને ઈ પછી સમુદ્ર મંથન થયો. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ. અને બધું થાય ઠાકોરજી ની કૃપાથી જ થાય. જેમ કે
અને ઈ આપે શક્તિ આપી, જેમ ગુરુજીએ ઠાકોરજીનું નામ લઈ પછી મંત્રાચર પર્વત ઉપાડ્યો હતો એમનાથી ઉપર દેવતા અહંકારમાં ઉપાડ્યો તો એમનાથી ના ઉપડ્યો. શાબાશ. જે કોઈ શબ્દ નથી આમાં? જે વિષ્ણુજી અને બ્રહ્માજી શબ્દ છે. હા, સમજાવો ને. એ 3 ગુણ દેવતા હોય છે. ઈ વિષ્ણુજી, બ્રહ્માજી, શિવજી. બ્રહ્માજી રાજસી ગુણના છે, શિવજી તામસ ગુણના છે અને વિષ્ણુજી સાત્વિક ગુણના ગુણ એમના પાસે છે. અને ઈ 3 ગુણ ઈ પૃથ્વી ઈ કંટ્રોલ કરે છે. અને ત્રિદેવી 3 જેટલું છે. આ 3 ગુણાવતાર છે. હજી 3 ગુણ અવતાર. અવતાર કોના છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણજી. પરબ્રહ્મ શ્રી કૃષ્ણના આ 3 ગુણાવતાર છે. સાત્વિક, રાજસ અને તામસ, આ 3 ગુણોને કંટ્રોલ કરનાર. એ જે રાશિ સંગીતા આંટીના ફોનમાંથી કરવાનું. આમાં એક ઋષિ શબ્દ છે, એ જોઈ લો. ભૃગુ ઋષિનું આવ્યું ને આમાં. ઋષિ શબ્દનો અર્થ થાય છે જેમને મંત્રના દેવતા અને મંત્રની શક્તિ, મંત્રનો પ્રયોગ, આનો સાક્ષાત્કાર જેને થયેલો હોય એ ઋષિ કહેવાય છે. તો મંત્રની શક્તિ અને મંત્રના દેવતાનો જેમને સાક્ષાત્કાર હોય અને મંત્રના પ્રયોગનું જેને જ્ઞાન હોય એ ઋષિ કહેવાય છે. જે મંત્રો ના દેવતા હોય, મંત્રોની શક્તિ હોય, જેમના મંત્રના પ્રયોગના જ્ઞાન હોય, એને ઋષિ કહેવાય. એવું નહીં. મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો જેને સાક્ષાત્કાર થયેલો હોય, એટલે એનો અનુભવ હોય. સાક્ષાત્કારથી તકલીફ થતી હોય તો અનુભવ કરી લો. મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો જેને અનુભવ હોય અને મંત્રના પ્રયોગનું જેને જ્ઞાન હોય એને ઋષિ કહેવાય. જે મંત્રોના દેવતા હોય, જેના પાસે મંત્રના દેવતા હોય, મંત્રની શક્તિ ના જે મંત્રનો અનુભવ હું બોલાવું એવી રીતે બોલતો. જેને મંત્રના દેવતા અને મંત્રની શક્તિ, જેને મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો અનુભવ હોય, જેને મંત્રના દેવતા અને મંત્રના શક્તિનો અનુભવ હોય અને જેને મંત્રના પ્રયોગનું જ્ઞાન હોય, જેને મંત્રના પ્રયોગનું જ્ઞાન હોય એને ઋષિ કહેવાય. અત્યારે આપણે આ કોન્ફરન્સ થી જેમ જોડાઈએ છીએ ને, એ કોન્ફરન્સ નું નામ છે FCC. સૌથી પહેલી વખત જેમણે આ FCC મોબાઈલની એપ્લિકેશન છે
એ એપ્લિકેશનને જેણે શોધીને એના અંદર લોગિન કરીને એની આઈડી બનાવીને પછી એની અંદર કોન્ફરન્સને એક્ટિવેટ કરી એનો પાસવર્ડ સેટ કર્યો અને પછી પોતે એનો અનુભવ કરીને પછી આપણને આપી કે હવે તમે આને વાપરો. તો સૌથી પહેલી વખત જેણે આ કોન્ફરન્સની એપ્લિકેશનને શોધી એનો પોતે અનુભવ કર્યો અને પછી એનો પ્રયોગ પણ કર્યો એ આ કોન્ફરન્સનો ઋષિ કહેવાય. સમજાયું? જે માંડવીમાં એક કોઈક ભાઈ હતા જેમણે સૌથી પહેલી વખત દાબેલીની શોધ કરી. તો એમણે દાબેલી બનાવી, પોતે પણ ખાધી જ હશે ને ચાખીને ને કે આનો ટેસ્ટ ફિક્સ કરવા માટે. તે પછી બધાને એમણે આપવાની શરૂ કરી. હવે જે ગાબો હતો, શાયદ દાબેલી વાળો ગાબો ભાઈ એમનું નામ હતું, કે જેમણે પહેલી વખત માંડવીમાં એ દાબેલી લોન્ચ કરી, એ ઋષિ કહેવાય. એટલે એના દેવતા અને એની શક્તિ એનું જેને જ્ઞાન છે, એનો સાક્ષાત્કાર છે, અનુભવ છે, અને એના પ્રયોગનું જેને જ્ઞાન છે કે બનાવવી કેવી રીતે, તો એનો ઋષિ થઈ ગયો. આપણે ત્યાં જેમ આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજીને સૌથી પહેલી વખત બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી ઠાકોરજીએ આપ્યો. તો બ્રહ્મ સંબંધ મંત્ર એના દેવતા ભગવાન શ્રી કૃષ્ણ, એની શક્તિ કે જે બ્રહ્મ સંબંધ કરે એ સાક્ષાત ઠાકોરજીની સેવા કરવા લાયક થઈ જાય, એની શક્તિ થઈ. એને ઠાકોરજી પોતાનો માની. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એનો પ્રયોગ સમજાવ્યો, કેવી રીતે બ્રહ્મ સંબંધ કરવું, બ્રહ્મ સંબંધ પછી શું જીવન જીવવું, શું ન કરવું. શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ એ બ્રહ્મ સંબંધ મંત્રના દેવતા પણ છે, એની શક્તિ પણ છે, એના ઋષિ પણ છે, એનું પ્રયોગનું પણ એમને જ્ઞાન છે જે આપણને કરાવ્યું. અથવા શ્રી મહાપ્રભુજીને આપણે લઈ લઈએ તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીનો સાક્ષાત્કાર કર્યો, એની શક્તિનો અનુભવ કર્યો અને એનો પ્રયોગ કરી અને પછી આપણને આપ્યો. તો શ્રી મહાપ્રભુજી જો બ્રહ્મ સંબંધને આપણે મંત્ર કહીએ કે અષ્ટાક્ષરને અને બ્રહ્મ સંબંધને મંત્ર કહીએ તો શ્રી મહાપ્રભુજી એના ઋષિ થયા. તો જેને મંત્ર દેવતા અને મંત્રની શક્તિનું જ્ઞાન હોય, અનુભવ હોય અને એના પ્રયોગનું પણ જેને જ્ઞાન હોય એ ઋષિ કહેવાય. પણ જે સર્વપ્રથમ જેને થયું હોય તે, એના પછી તો બીજા બધાને પણ થઈ જાય, એ જુદો વિષય છે. ઠીક છે ને? પ્રણામ. હા રાતે રાતે તારો ફોન સુધાર થોડો, બહુ ઝીણો ઝીણો અવાજ આવે છે. ક્યાં ગયો? જે બધા પોતપોતાના ઘરેથી જોડાણા છે. દંડવત પ્રણામ જે. હા રાશેષ બોલ તો ખરો. અવાજ આવ્યો આપને? હા, પેલાથી થોડો સારો આવ્યો.
દામોદરદાસજીનો છઠ્ઠો પ્રસંગ હર ત્રીજા દિવસે શ્રી આચાર્યજી દામોદરદાસજીને દર્શન દેવા જતા અને એક દિવસ ને જ્યાં દામોદરદાસજીને પેટમાં પીડા ઉઠી અને પછી જયારે દર્શન કર્યા ત્યારે દર્શન આપવા આવ્યા અને દામોદરદાસજીએ દર્શન કર્યા ત્યારે એમને પેટની પીડા હતી અને પછી પેટની પીડા મટી પછી દામોદરદાસજી શ્રી ગુસાઈજી ને બધી રસ્તે વાર્તા કહેતા એટલે શ્રી ગુસાઈજી દામોદરદાસ એમ કહેતા કે દામોદરદાસજી હૃદયમાં શ્રી દામોદરદાસજી હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે. આમાંથી શીખવાનું મળે છે કે દામોદરદાસજી એટલા ઠાકોરજીના અને આચાર્યજી નજીકના સેવક હતા કે એમની બધી રહસ્ય વાર્તાઓ કહેતા આચાર્યજી અને દર્શન આપતા અને જયારે તેમને પેટની પીડા હતી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે પોતાના જીવનમાં લઈએ અને પોતાના શિષ્યને શીખવાડે તેને આચાર્યજી કહેવાય. શાબાશ. મને પ્રણામ જજે હું કીર્તન કરું. હા કરો ને. हमारे गोरस दानन मोहन लाडिले महामत फिरत गुआल लाल हठ छांड देखो मोहन लाडिले कब के तुम दानी भरे कब गाय चरायो बाबानंद की तुम सुने अनोखे गान मोहन लाडिले हमदानी लोक के तुम जानो जुग की दान छानो आपनो तेरो राखो गहने हार लाडले रतन जड़ित मेरी इंदूरी हीरा दरियो हार सो तुम राखना पर्वत कामरी के कामरी के हार मोहन लाडिले ब्रह्मा तानो मुनि बैठी महेश सोहम उठी कामरी जाको पार न पावे नागरी लाडी रोहन चावत चातुरी मूल तट पटे बोल मेरो हार की रोर को तेरी सब गैयन को मोल मोहन लाडिले ये गैया लोक तारनी चारु जुग परमान दूध दही लोक को तेरो हार दश दान नागरी दान दे काहे को वाद करत हो
क्या बंसी की फूंक पे मैं पर्वत लियो उठाया, दीठ बहुत ये वालिनी की मटुकी ले उछराय, सागरी नारी हमनी सुतावश बान की, तुम अनंत महर के कान, प्रेम प्रीत रुचि मानी ले, अब जिन कहूँ मान, मोहन लारी रे वृंदावन क्रीड़ा करी, कीनो रास विलास, सुर नर मुनि जय जय करे, जन गावे माधो दास, नारी दारी हमारे गोरस दान होया, मोहन लाडी. એ તો થઈ ગયું. બહુ સુંદર થયું. કોઈ પણ કીર્તન કરો ને એના પહેલા આપણે એના શબ્દને જે રીતે વાંચીને સમજી લેવા જોઈએ, અને સાથે સાથે એને હિન્દીમાં કહીએ ને કે ગુનગુનાવી લેવાનું. એટલે મોટા અવાજથી ભલે ન સહી, મનમાં ને મનમાં એને ગાઈ લેવાનું. એટલે એના જે શબ્દો છે બેસી જાય રાગમાં, આરોહ અવરોહમાં. અમુક વખતે આપણે એનો જે તાલ કે લય નક્કી કર્યું હોય ને, લય તાલમાં પહેલી જ વખતમાં આપણે ગાવા જઈએ તો એ શબ્દો સારી રીતે બેસે નહીં. પણ જો પહેલેથી આપણે એક વખત એને ગુનગુનાવી લીધું હોય તો એનો પ્રાસ બેસી જાય. તો જેમ આમાં એક કડી આવી ને કે મેરો હાર કિરોર કો તેરી સબ ગૈયન કો મોલ, તો મેરો હાર કિરોર કો તેરી એમ નહીં, મેરો હાર કિરોર કો તેરી સબ ગૈયન કો મોલ. એ રીતે આપણે બોલીએ તો એનો પ્રાસ બેસી જાય. હા, હવે આજે શું કરશો ભક્તિ? તમે કઈ શ્લોક નું કર્યું હતું કઈ વિભાજન? તમે જે અમે સાનવી અર્પણને કીધું તો શનિવારે એ લોકો ને આપે કહ્યું ને શનિવારે કરવાના છે, તો એમાં એ લોકોને શ્લોક કહી દીધો છે. કહી દીધું છે. સારું, તો હવે આજે આપ એટલું જ રાખીએ. તમને કઈ પ્રશ્ન કરવો હોય પંચપદ્યાની ઉપર, કે કઈ કાલનું આપણે જે કર્યું એનું પુનરાવર્તન કરવું હોય તો કરી લો. કાલે નવી વાત જે આપણે કરી હોય. આપણે કાલના અધ્યયનમાં જોયું હતો કે જે પ્રપત્તિ માર્ગના એટલે કે શરણ માર્ગના જે ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ આપણે કાલે જોયું હતું. તો એનામાં જોયું હતું કે દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના પ્રકારથી અનન્ય મનવાળા માણસો શ્રવણાદિમાં ઉત્તમ છે. તેમાં આપણે એવું જોયું હતું કે જે અનન્યમાં જોયું હતું એટલે કે અન્ય એટલે બીજું, અને અનન્ય એટલે કે બીજી વસ્તુમાં કે બીજા વિષયમાં મન ન હોવું. તો અનન્ય મનવાળા એટલે કે જેમનું મન કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન હોય.
તો અન્ય અને અહીંયા પછી અન્ય એટલે અહીંયા કહ્યું છે કે દેશ કાળ દ્રવ્ય મંત્ર કર્મ કરતા, અહીંયા એટલે આ બધાને અન્ય લેવાનું. તો જેમને શ્રી કૃષ્ણ સિવાય ઉપર કહ્યા એટલે કે આ દેશ કાળ દ્રવ્ય મંત્ર કર્મ કરતા આ છમાં કયા છે જે આ ત્રણ અન્યનો આ છ અન્યનો આશ્રય નથી કર્યો, એવા એકલા શ્રી કૃષ્ણમાં જે મનવાળા છે એવા જે શ્રવણાદિમાં એવા જે શ્રોતા છે એ શ્રવણાદિમાં ઉત્તમ ગણાય છે. આનો શરણ માર્ગ પ્રપત્તિ માર્ગમાં શા માટે કયા છે, એટલે કે આવા પ્રવક્તાને શરણ માર્ગમાં શા માટે કયા છે એવું પ્રશ્ન થાય તો એનો આપણે ઉત્તર જોયું હતું કે જે કોઈ એકમાં જ અનન્ય આશ્રય રાખે છે, ઉપર બતાવ્યું તેને શરણ માર્ગમાં સૌથી મોટો ગુણ છે એમ ગણાવવામાં આવે છે. તો બીજું કઈ સ્નેહ, આસક્તિ કે આવેશ, નિરોધ જે આમાં ભક્તિ માર્ગીય કનિષ્ઠાધિકારી, મધ્યમાધિકારી ને ઉત્તમાધિકારીમાં બતાવ્યું, તો એવા કોઈ પણ એનામાં ગુણ ના હોય, પર આટલું જ હોય કે એક જ શ્રી કૃષ્ણ ને એક દેવો પ્રભુમાં જ ખાલી મન હોય, તો એમના અલાવા બીજું કોઈ નહીં, તો એને શરણ માર્ગની દૃષ્ટિથી ઉત્તમ શ્રોતા કયા છે. જે કાલે એટલું જ જે મને એટલું સમજાય હતું. સોરી. અચ્છા, હા બંસી, તને કેવું છે? તારે નેટવર્કની સમસ્યા છે, કઈ વાંધો. હવે જો આમાં બે વાત ઓર કહી દઉં, સમય છે આપણી પાસે. એક તો ભક્તિ માર્ગમાં જેવી રીતે ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારના શ્રોતાનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, એવી રીતે શ્રોતાના પ્રકારો શરણ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ વર્ણવ્યા નથી. અને અનન્ય મનસો મર્ત્યા ઉત્તમ શ્રવણાદિશુ એમ ઉત્તમ ખાલી શ્રોતાનું નિરૂપણ કર્યું છે. એટલે ઉત્તમ કહો ચાહે અધમ કહો, જે હોય તે એક જ પ્રકારના શ્રોતા અહીંયા કહેલા છે. હવે આ શરણમાર્ગીય શ્રોતા છે એ ક્યાંથી નક્કી થઈ શકે એ વિચારવાનું રહ્યું. એના માટેના અહીંયા બે શબ્દો છે, એક મર્ત્ય અને બીજું અનન્ય મનસઃ. એટલે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મમાં જેમનું મન નથી, પરંતુ જેમણે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મરૂપ શ્રી કૃષ્ણને જ જાણ્યા છે, કૃષ્ણ એ વગતિર્મમ એ કૃષ્ણાશ્રયમાં કહ્યા અનુસાર, એ અનન્ય મનવાળા છે. શરણ માર્ગમાં એની ઓળખ કહો તો ઓળખ અને એના લક્ષણ કહો તો લક્ષણ, એ અનન્યતા છે. અનન્ય છે એ શરણાગત છે. એટલે હું બીજું કઈ જાણતો નથી શ્રી કૃષ્ણ સિવાય, જે આપણે દયારામભાઈના પદથી જોયું હતું કે એ ખબર એવું ગોપીજન વલ્લભ નહીં સ્વામી મારે બીજો. તો આજે અનન્યતા છે એ શરણાગતિ નું લક્ષણ છે, એની ઓળખ છે. એમાં અન્ય શબ્દથી અહીંયા જે 6 ગણાવ્યા છે એ જાતના છે કે જેમાં બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે 6 જ અન્ય છે એવું તાત્પર્ય નથી. તમે 6 ના 66 પણ ગણી શકો છો, પણ આ 6 જે ગણાવ્યા છે એ એવી મેજર કેટેગરી છે કે જેની અંદર બીજા બધા જેટલા તમારામાં શક્તિ હોય તે ગણી લો, એ બધાનો સમાવેશ આ 6 માં થઈ જાય છે. તો કૃષ્ણ અને કૃષ્ણ જ કેવલ, કૃષ્ણ સિવાય બીજું કંઈ જ નહીં. એવી અનન્યતા જેના અંદર છે.
હવે ભક્તમાં પણ અનન્યતા તો હોય જ છે, કેમ કે શરણ કરતા ભક્તિનું સ્તર ઊંચું છે. તો આપણે એનો કેમ વિચારીએ કે 6 ધોરણ જેને પાસ કરેલા છે શરણાગતિ નો અધિકારી છે, 7 થી ભક્તિનો આરંભ થાય છે. તો જેને 7મો ધોરણમાં આવી ગયો છે એના અંદર આ 6 તો છે જ. તો તે સ્થિતિમાં આને શરણાગતિનો જ અધિકારી માનવો, એટલે શરણ માર્ગમાં જ આ ઉત્તમ પ્રકારનો શ્રોતા છે એ અનન્યતાના આધારે કેમ નક્કી થઈ શકે? તો એનો 2 રીતે આને વિચારવું જોઈએ કે એક તો સૌથી પહેલા ગ્રંથના આરંભમાં જ શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃત્તા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, એમ જ્યાં મુખ્ય શ્રવણોત્સુક એમાં ઉત્તમને ગણાવી દીધા અને એમાં કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ કહીને રસથી ભક્તિ કહી દીધી. તો ભક્તિ માર્ગમાં જે ઉત્તમ છે એ તો ઉપર કહેવાઈ ગયા, એટલે અંતિમ શ્લોકમાં ફરીથી ભક્તિ માર્ગી તો કહેવાશે નહીં. એટલે આને ભક્તિ માર્ગી ઉત્તમ શ્રોતા ન માનીને શરણ માર્ગી માનવા જોઈએ. આનો એક હેતુ આ થયો. અને બીજો હેતુ છે મર્ત્યાહા આપનો પ્રયોગ. ભક્તિ માર્ગી માટે ક્યારે પણ શ્રી મહાપ્રભુજી આવો ઉપેક્ષા કે અનાદર સૂચક શબ્દનો પ્રયોગ ન કરી શકે, અથવા હીન શબ્દનો પ્રયોગ ન કરી શકે. મર્ત્ય એટલે મરવું જેની નિયતિ છે એ મર્ત્ય. મરણ જેમનો સ્વભાવ છે કે મરણ જેની નિયતિ છે એ મર્ત્ય કહેવાય, મરણ યોગ્ય. તો આવા શબ્દનો પ્રયોગ અહીંયા શા માટે કર્યો છે? તો એનું કારણ એ છે કે શરણ માર્ગીની જેવી રીતે એક ઓળખ નિસ્સાધનતા અનન્યતા છે, એવી રીતે નિસ્સાધનતા એની ઓળખ છે. નિસ્સાધન એટલે કંઈ કરવા સમર્થ નથી. પ્રભુ સંબંધી કોઈ પણ સાધન કરવા જે સમર્થ નથી એ નિસ્સાધન છે. તો હવે જે કંઈ કરવા સમર્થ નથી એનું જીવવું પણ મરવા માટે જ જીવી રહ્યો છે એવું જ થયો એનો અર્થ. જેમ ઘણા બધા લોકો ને આપણે જોઈએ છીએ કે એ લોકો પોતાના જીવનમાં કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જે લોકો જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે એને કારણે એમની ઓળખ બને છે, એમને પોતાને પણ સંતોષ થાય છે, કૃતાર્થતાનો અનુભવ થાય છે. જેમ પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થતા કહ્યું તેમ ત્યાં કંઈક અમે કર્યું, મેળવ્યું. ઘણા બધા લોકોને કંઈ પ્રાપ્ત થતું નથી, એટલે એમના મનોરથો મનમાં ને મનમાં રહી જાય છે. આવું કરીએ તો, આવું તેવું કરીએ તો, આવું મને કરવું છે પણ કરી નથી શકતા. એમ વસો કરતા કરતા એમનું જીવન સમાપ્ત થઈ જાય. તો જ્યારે એમના જે બંધુ બાંધવો છે એ શોક સભામાં ભેગા થાય તે વખતે જે ચર્ચા થાય તો એમાં શું ચર્ચામાં નીકળે? સાર. જેમ શ્રદ્ધાંજલિ સભા થતી હોય છે ઘણા બધા લોકોની, એમાં જે વ્યક્તિનું અવસાન થયું છે એને પોતાના જીવનમાં શું શું ઉપલબ્ધિ પ્રાપ્ત કરી એનું ત્યાં વર્ણન કરવામાં આવતું હોય. ઘણા લોકો એવી રીતે ચૂપચાપ ચાલ્યા જાય, એમની કોઈ જીવનની ઉપલબ્ધિનું વર્ણન થાય નહીં. તો જેવા આવ્યા હતા તેવા ને તેવા ચાલ્યા ગયા.
એવી રીતે અહીંયા પણ જે અનન્ય છે પણ કોઈ સાધન કરવાનું સામર્થ્ય જેમાં નથી. તો એ જે નિસ્સાધનતા એની છે અથવા સાધનહીનતા, બે વસ્તુ છે. બંને રીતે એને સમજી શકાય. એના જીવ તરીકે કોઈ ઉપલબ્ધિ એના ભાગમાં આવી નથી. તો એ મર્ત્યવત છે, એટલે મરવાના વાંકે જીવી રહ્યો છે. તો જેવો આવ્યો એવો ને એવો ગયો. ઘણી વખતે આપણે કોઈ યાત્રા કરવી હોય, કોઈ જગ્યાએ આપણને જવું હોય, ટિકિટ લેવા માટે જઈએ અને જઈએ ત્યાં સુધીમાં વિન્ડો ક્લોઝ થઈ ગઈ હોય, ટિકિટ બધી વેચાઈ ગઈ હોય, હાઉસફુલ એવું લખેલું હોય. તો જેવા ગયા એવા ને એવા આપણે ધોયેલા મોઢે પાછા આવી જઈએ. ત્યારે આવે પૂછે શું થયું, તો કાંઈ નહીં, ધક્કો પડ્યો. એવી રીતે કોઈ જીવાત્મા, ભગવાને તો એને દરેક જીવ છે એને, જે દૈવી જીવ છે, તો એને ભગવત સેવા ભક્તિ માટે પ્રકટ કર્યો છે. ને આટલું માનો કે કોઈ સારું આયુષ્ય પ્રાપ્ત થયું છે કોઈને, એક મનુષ્ય જીવન દુર્લભ છે, મનુષ્ય જીવન મળ્યું, એમાં એને આયુ પણ સારું મળી ગઈ, 50-60 વર્ષ સુધી જીવી પણ ગયો. પછી જયારે જવાનો અવસર આવે અને એનો હિસાબ થાય ત્યારે શું કરીને આવ્યા, જેવા ગયા હતા એવા ને એવા પાછા આવી ગયા. તો મરવા માટે જ ગયા હતા એવો જ એનો અર્થ થયો ને. એવી રીતે અહીંયા એને મર્ત્ય શબ્દથી એની હીન અધિકારિતા કહેલી છે. એટલે હીનમાં પણ ઉત્તમ, અથવા ઉત્તમ હોવા છતાં પણ હીન, એમ બંને રીતે આ વાતને સમજવી જોઈએ. તો આ જે મર્ત્ય શબ્દ છે એ ભક્તિ માર્ગની તુલનામાં આ અધિકારી હીન છે. એટલે શ્રી મહાપ્રભુજીનું સ્તોત્રમાં આ વાતનું વર્ણન આવે છે કે જો શ્રી મહાપ્રભુજી પ્રકટ ન થયા હોત તો નિજ ફલ રહિતા દૈવ વૈશ્વાનરૈષાઃ. પુષ્ટિજીવો કે જેને ભગવાને સ્વરૂપ સેવા માટે પ્રકટ કર્યા છે, એ ભગવત સેવાની પરિચય ન થયો હોત, ભગવત સેવા પ્રાપ્ત ન થઈ હોત અને પોતાનું ફલ પ્રાપ્ત કર્યા વગર આ સૃષ્ટિ છે વ્યર્થ જાત. તો પુષ્ટિજીવોની સૃષ્ટિને વ્યર્થ થતા આચાર્ય ચરણે અટકાવી, સેવા માર્ગનો પરિચય કરાવીને. પણ તેમ છતાં પણ ગમે કારણસર કોઈ જીવાત્મા એ અવસર પ્રાપ્ત નથી કરી શક્યો તો એ મરવા માટે જ જીવ્યો છે એવો એનો અર્થ થશે. એટલે અહીંયા એને મર્ત્ય કહી રહ્યા છે. તમે સ્કૂલમાં ભણતા હો તો કેટલાક લોકો માટે 90% આવ્યા એ પણ ઉપલબ્ધિ ન ગણાય કે 99 કેમ ના આવ્યા કે 99 અપ કેમ ના આવ્યા. એ લોકો એ રીતે ઉપલબ્ધિને જોતા હોય. અને એવા પણ વિદ્યાર્થી હોય કે જે લોકો પોતાની ઉપલબ્ધિ ફેલ ન થયા એ રીતે ભણાવતા હોય. તો ઘરના લોકો પણ એમ કરીને એને સંતોષ માની લેતા હોય કે ચલો નાપાસ ના ક્લાસમાં ચડી તો ગયો, એ જ ઉપલબ્ધિ છે. તો એવી રીતે આ જે શરણમાર્ગી છે એને પણ કોઈ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત નથી કરી. હવે તેમ છતાં પણ એની કઈ ઉપલબ્ધિ તરીકે કંઈ ગણાવવું જ હોય એટલું ગણાવી શકાય કે દેશ, કાલ, દ્રવ્ય કરતા મંત્ર કર્મ નો આશ્રય ન કરીને
છે શ્રી કૃષ્ણનો જ આશ્રય છે એને. આ એની ઉપલબ્ધિ છે. અને એટલું એ કરી શકે તો એ જીવ્યો એટલું પણ કહી શકાય. નહીં તો એનામાં અને જળ પદાર્થમાં પછી કોઈ અંતર ન રહ્યો તો એને જીવ પણ ક્ષામાં મૂકવું શક્ય ન રહી જાય જો આવી અનન્યતા પ્રાપ્ત ન કરી હોય તો એ તો કોઈ પણ પથ્થર વગેરેના રૂપમાં એનું વર્ણન કરી શકાય, મૂર્તિના રૂપમાં. પૂતળો છે. તો આ રીતે આ જે શ્લોક છે એ શરણમાર્ગી માટે છે, એને આ દ્રષ્ટિથી આપણે સમજવાનું છે. હવે એના પ્રકારભેદ નહીં વર્ણવવાનું કારણ શું છે એ વિચારી લેવું જોઈએ. એવું નથી કે જે શરણમાર્ગી હોય એમાં કક્ષાઓ ન હોઈ શકે. કક્ષા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં આપણે વિચારી જ શકીએ. અને એવું કોઈ નિયમ નથી કે કક્ષા 3 જ વિચારાય, ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ એમ, કે પહેલો, બીજો, ત્રીજો નંબર, એવું કોઈ નિયમ નથી. તમે 4 વિચારો, 6 વિચારો, 9 વિચારો, 20 વિચારો, 24 વિચારો, જે તમને, એ તમારા ઉપર છે કે તમને એ કક્ષાનો ભેદ કરવા માટેનું કોઈ નિમિત્ત મળી રહ્યું છે કે નહીં. મળી રહ્યું છે તો તમે ભેદ કરી શકો છો. તો તમારા સ્કૂલમાં જેમ પર્સન્ટેજ કે પર્સેન્ટાઇલ જે રીતે પણ થતું હોય નક્કી, તે રીતે આલ્ફાબેટિકલી તમને જોવું હોય તો આલ્ફાબેટમાં જેટલા ABCD EF G થી Z સુધીના અક્ષરો છે એટલી કક્ષા તો તમે આલ્ફાબેટિકલી જુઓ તો પણ વિચારી શકો. પણ જો એનાથી વધારે તમને ગ્રેડ મળતા હોય, એટલે એટલા જાતના ભેદ તમને પ્રાપ્ત થતા હોય, તો આલ્ફાબેટિકલ ઓર્ડરને છોડીને ન્યુમેરિકલ ઓર્ડર લઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા વિદ્યાર્થીઓ તમારા ક્લાસમાં છે એટલી કક્ષા તમે વિચારી શકો. તો એવું નથી કે શરણ માર્ગની અંદર પ્રકાર ન હોઈ શકે, કક્ષા ન હોઈ શકે. હોઈ તો શકે, પણ મહાપ્રભુજીએ એક તો જલભેદની જેમ શ્રોતાના અધિકારનો વધારે વિસ્તાર કર્યો નથી. કેમ કે જે શ્રોતા છે એ પોતે જ કોઈના ડિપેન્ડન્ટ છે. વક્તા જે છે એ શ્રોતાની કરતા સિનિયર છે, કેમ કે એ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે શ્રોતા વગર વક્તા ન થઈ શકે એ અર્થમાં ભલે ડિપેન્ડન્ટ હોય, પર જ્ઞાનની પ્રૌઢતા કે જ્ઞાનની દૃષ્ટિથી વક્તા શ્રોતા જેટલો નિર્બલ નથી, સબલ છે. એ કારણે શ્રોતાના વધારે સૂક્ષ્મ પ્રકાર જણાવવા એના માટે જરૂરી નથી. એ વક્તા પોતાની જ કુશળતાથી, યોગ્યતાથી, જ્ઞાનથી શ્રોતાના પ્રકારને સમજી શકે છે. એ કારણે શ્રી મહાપ્રભુજીએ વધારે વિસ્તાર અહીંયા પ્રકાર ભેદથી કર્યો નથી. હવે માનો કે તેમ છતાં પણ આપણને ભક્તિ માર્ગની અંદર જેવી રીતે આપણે જોયું કે ઉત્તમ, મધ્યમ અને અધમ 3 પ્રકારના શ્રોતા હોઈ શકે છે, એમાં પણ આપણે જેવી રીતે જોયું કે મધ્યમ કક્ષામાં ફરીથી મધ્યમ, મધ્યમતર, મધ્યમતમ એવું આપણે વિચારી શકીએ. એ જ રીતે ઉત્તમમાં અને અધમની અંદર પણ અધમ, અધમતર, અધમતમ, ઉત્તમ, ઉત્તમતર, ઉત્તમતમ એવું ત્યાં પણ વિચારી શકીએ. તો 3 તેરી 9 કક્ષા ત્યાં થઈ જશે. અને 3 બીજા, માનો કે 3માં જ આપણને વિચાર કરવો છે તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ શરણ માર્ગની અંદર પણ આપણે વિચારી શકીએ.
ખાલી એક ઉદાહરણ માટે, એવું કંઈ અહીંયા કહેવામાં નથી આવ્યું કે જેમ શરણાગતિમાં ષડવિધા શરણાગતિ કહેલી છે. પંચશ્લોકી આગળ આવશે, એની અંદર 6 પ્રકારની શરણાગતિનું વર્ણન આવે છે. તો જે શરણાગતિના લક્ષણો જેના અંદર હોય એ ઉત્તમ પ્રકારનો શરણાગત. એની અંદર કઈ ન્યૂનતા હોય તો મધ્યમ પ્રકારનો, અને હજી પૂરો આશ્રય સિદ્ધ ન થયો હોય અને અન્યાશ્રય પણ હોય તો અધમ કક્ષાનો. આ રીતે પણ આપણે એને વિચારી શકીએ. અથવા 6 લક્ષણો છે એમાંથી 2, 4 અને 6 એમ કરી લો તો 6 હોય ઉત્તમ, 4 હોય મધ્યમ, 2 હોય અધમ. એવી રીતે પણ વિચારી શકાય. હવે 6 માં તો બધા આવી ગયા, પણ 4 માં કયા સિલેક્ટ કરવા અને 2 માં કયા સિલેક્ટ કરવા, એ વિચાર કરીને આપણે નક્કી કરી શકીએ. જો આપણને એ કેટેગરી એક્સક્લુઝિવલી શરણ માર્ગમાં પણ મળતી હોય તો આવી રીતે યદ્યપિ આ વાત અહીંયા ગ્રંથમાં કે મહાપ્રભુજીએ સમુખથી કહી નથી, કે વ્યાખ્યાકારોએ કોઈ એ રીતે એનું નિરૂપણ પણ કર્યું નથી, પણ સંભાવના તરીકે આપણે એને એ રીતે સમજી શકીએ કે કેટલીક વાતો છે એ સમુખથી આજ્ઞા કરેલી હોય છે પૂર્વાચાર્યોએ, મૂલાચાર્યોએ, પણ કેટલીક વસ્તુને એક ઇન્ડિકેટિવ સમજવાની હોય છે. એટલે એક ઇન્ડિકેશન આપી દીધું, તે રીતે તમે પોતાની વિવેક બુદ્ધિથી આગળ એનો વિસ્તાર કરી શકો છો. જેમ જલભેદ ગ્રંથમાં 19 પ્રકારના કહી દીધા અને તે પછી બાકીનામાં ઉદ્રદોદકવત સર્વે પતિતોદકવત ઉક્તાતિરિક્ત વાક્યાની પરંચાપી તથા તથા એમ કહીને શ્રી મહાપ્રભુજીએ બીજી કોઈ કેટેગરી તમારા માઇન્ડમાં આવતી હોય કે નવા યુગમાં નવા પ્રકારના કોઈ વક્તાઓ તમને ઉપલબ્ધ થતા હોય તો એને પણ ઉદ્રત જલ અને પતિત જલ ના ઉદાહરણથી એને તમે સમજી શકો છો અને એ રીતે એના ફલની પણ કલ્પના કરી શકો છો. એવું અહીંયા શ્રોતાના સંબંધમાં પણ સમજી શકાય છે. આવી સમજમાં ભક્તિ? હા, સારું. તો કાલે ફરી પાછું આનું આપણે કરીશું. તમે કરજો આવર્તનમાં.